ઉત્તરાયણના દિવસે દાન, જેમ હમણાં કીધું ને કે તમે રામનું નામનું જપ કરતા હોય તો તમે તમારા ઘેર હોય કે બહાર તમે નામ જપ કરો, 1000 વખત રામ 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 જપ કર્યું, અને એ જપ બારેજા ધામ આવી કે કોઈ પણ ધામે આવી તો અહીં એક વખત બોલેલું રામ 1000 વખત ગણાય, બરોબર ને? તો એવી રીતે ઉત્તરાયણ નો દિવસ એ દાન માટે ખૂબ મહત્વનો દિવસ છે. તલ, ગોળ, શેરડી, બધું લાડુ બધું બનાવે છે ને, અને એ દિવસે કહેવાય છે ગાયને દાન કરવાથી વિશેષ ફળ પ્રદાન. તો એ દિવસે તમે બનાવજો ઘેર, તમારે જે બનાવવું હોય બધું, પણ પહેલું દાન ગાય માટે કરજો. કરશો ને? એ રોજ કરો છો એ બરોબર છે, પણ એ દિવસ કરશો તો 1000 ગણું દાન ફળશે, કેમ કે વિશેષ દિવસ છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર એ વિશેષ દિવસ છે કે એ દિવસ દાન કરવાથી કદાચ 1 રોટલી ખવડાવવાથી 1000 રોટલીનું ફળ મળે. રોજ તમે 1 રોટલી ખવડાવો છો તો એ પ્રમાણનું 1 રોટલી પ્રમાણનું જે ફળ મળવાનું એ જ મળે, પણ ઉત્તરાયણના દિવસે 1 રોટલી ખવડાવવાથી 1000 રોટલીનું ફળ મળે, બરોબર? તો 11 રોટલી ખવડાવવાથી 11000 રોટલીનું ફળ ના મળે? કોઈ ઘાસ ચારો નાખવાથી તમને એનું 4 ગણું 1000 ગણું ફળ ના મળે? પણ આ મારી વાતનો જે વિશ્વાસ કરીને આ વાતનું પાલન કરી અને થોડું તે દાન કર્યું એ દિવસ વિશ્વાસ રાખજો, ગમે ત્યાં ગમે તે રૂપે તમારે ધાબા પર પતંગ ચગાવતા હોય અને ગમે તે રૂપમાં આવીને તમને મળવા ના આવું તો હું રામ મારી મેલડી નહીં.